હવે વાત મોરબીની કરીએ, કારણ કે મોરબીમાં ફાયરિંગના કારણે યુવકના મૃત્યુનો કેસ હવે હત્યામાં પલટાઈ ગયો છે। 2 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। શિકાર બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થતા વસીમ પિલુડિયાની હત્યા કરવામાં આવી હતી। અગાઉ એવી વાત સામે આવી હતી કે શિકાર કરવા ગયેલા યુવકને જાતે જ ગોળી વાગી ગઈ હતી। મૃતકના પિતાએ 2 આરોપી અસલમ અને હાજી સામે ફરિયાદ પણ કરી હતી। વવાડિયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીમાં વસીમ પિલુડિયાની હત્યા કરવામાં આવી હતી। તો મોરબીમાં ફાયરિંગના કારણે યુવકના મૃત્યુનો કેસ હવે હત્યામાં પલટાયો છે। 2 આરોપી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। પિતા દ્વારા પણ આ પહેલા પણ ફરિયાદ કરવામાં આવી હતી। સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર છે। હર્નિશ, મોરબીમાં હત્યાનો કિસ્સો હવે સામે આવ્યો છે, હત્યામાં કેસ પલટાઈ ચૂક્યો છે, શું વધુ માહિતી? વાત કરીએ તો મોરબી જિલ્લામાં આજે ગત રવિવારના રોજ ફાયરિંગથી યુવાનના મોતના બનાવમાં હાલ પોલીસ દ્વારા 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જો વાત કરીએ તો પોલીસ પરિવારને ગુમરાહ કરવા માટે મૃતક સાથે રહેલા શખ્સોએ આ જે સ્ટોરી છે નીવડી છે। અને જો વાત કરીએ તો ગત રવિવારના માળિયા મિયાણાના નવા વવાણિયા ગામે જે શિકાર કરવા બોલાચાલી થઈ હતી અને તેના બાદ યુવાન ઉપર ફાયરિંગ કરી તેનો ભૂમ ઢાળી દેવામાં આવ્યું હતું। અને હાલ મૃતકના યુવાનના પિતાએ જે 2 શખ્સો છે તેના સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં અસલમ ગફુરભાઈ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા નામના 2 શખ્સોને વિરુદ્ધમાં હાલ હત્યાનો ગુનો નોંધાવી અને ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે હાલ પોલીસ છે આ ફરિયાદના આધારે આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન થઈ રહ્યા છે। બિલકુલ, આભાર હર્નિશ તમામ જાણકારી માટે।